સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ। આજનો આપણો વિષય છે પ્રભુનો પોકાર। જે એકવાર ભગવાનના પોકારને સાંભળે છે એને આખું વિશ્વ હોકાર દેવા તૈયાર થાય છે। દરિયા નામના કવિ કહે છે કે દરિયા દોષ હે દાસ में नहीं राम में दोष, ભક્ત ચલે એક પાવડે હરી ચલે સો કોશ। ભગવાનની સામે આપણે એક પગલું મૂકીએ, ભગવાન આપણી સામે હજાર ને લાખ ડગલા ચાલવા તૈયાર છે। આપણે ભગવાનની એક તલભાર સેવા કરીએ એ આપણી માટે મેરુ સોનાના મેરુ પર્વત જેવા ખજાના ખોલી દેવા તૈયાર છે। हरि की सेवा तिलभार जो किए एक बार, सौ फल मेरु समल है ऐसो यह अवतार। भगवान स्वामीनारायण सुराखाचर ने कहता, हे दरबार, एक बार मारा के मारा संत ने कोई वस्त्र ओढ़ाड़े एने अबजो जन्म सुधी क्यारे निर्वस्त्र रहेवानुं थातुं नथी। भगवान कहे छे कि हे भगत, तू अनंत वार जगतना मार्गे चाल्यो छो, जगतना मार्गे आंधळी डोट दीधी छे अने भूंडे हाले पटकाणो छो, भटकाणो छो, लटक्यो छो, परंतु एक वार मारा मार्ग उपर पग दईने चाल। आखा ब्रह्मांडना मार्ग तारी माटे खोली न दઉં तो कहेजे। एक वार ध्रुव के प्रहलाद, सबरी के सुदामा, जनक के जयदेवे, अरे 500 परमहंसोए पुरुषोत्तमना मार्गे पगला दीधा। આજે યુગો ગયા, વર્ષો ગયા, હજારોના હૈયામાં એના રાજ ચાલે છે, રાજ। આ પરમાત્માના માર્ગે ચાલવાનો આ મોટો બેનિફિટ છે। ભગવાન કહે છે, હે ભગત, તે અનેક વાર જગતના માટે રોયો છો। આ વિશ્વમાં એવો કોઈ નથી કે જેને આહુડા ન પાડ્યા હોય। રંક હોય કે રાજા, તવંગર હોય કે ગરીબ, બધાને રોવાનો વારો આવ્યો છે। ભગવાન કહે છે કે તે જગત માટે, ધન માટે, સ્ત્રી માટે, તારી પદ પ્રતિષ્ઠા માટે, જીવન બચાવવા માટે અનેક વાર રડ્યો છો। એક વાર મારી માટે આંસુ પાડી તો જો, તારી માટે કરુણાનો સાગર નો રેલાવી દઉં તો કહેજે। હે ભક્તરાજ, તે બહુ વાર તું પૈસા મેળવવા માટે અને જગતના સામાન્ય લોકોને ખુશ કરવા માટે ખર્ચાઈ ગયો છો। તે તારું સર્વસ્વ આ શરીર કે શરીરના સંબંધીઓ માટે કે જગતના લોકો માટે કુરબાન કર્યું છે। એક વાર મારી માટે થોડીક કુરબાની આપી તો જો। એક વાર એક મુઠ્ઠી પૌવાની કુરબાની સુદામાએ આપી, હોનાના મહેલ મેં એને બનાવી દીધા। એક વાર નાવડાના હીરા શેઠે મારી માટે એક નાનું મંદિર બંધાવ્યું, એની માટે મેં હોનાના મોટા મોટા મહેલ અક્ષરધામમાં યુગો સુધીના અમર કરી દીધા। એક વાર તું મારી માટે કુરબાની તો કરી જો। આખું વિશ્વ તારી માટે કુરબાની કરવા તૈયાર ન થાય, હાથ જોડીને ઊભા ન રહેતો મને કહેજે। એક વાર મીરા કે નરસિંહ, તુલસીદાસ કે તુકારામે ભગવાનને કુરબાની આપી, સેકન્ડના 6 ભાગમાં બહુ બધા જ દોષો એને ખતમ કરીને લાખોના લાડીલા બનાવી દીધા। ભગવાન કહે છે, હે ભગત, તે મારે રૂપિયાવાળા થવું છે, વિદેશમાં જવું છે, ગાડી બંગલા વસાવવા છે, સારું ભણવું છે, મારે ડૉક્ટર થવું છે, એન્જિનિયર થવું છે, વકીલ થવું છે, મિનિસ્ટર થવું છે, પ્રાઇમ મિનિસ્ટર થવું છે, સીએમ થવું છે, પીએમ થવું છે, આવા અનેક અનેક નિર્ણયો લીધા। એકવાર તું મારો બનવાનો તો નિર્ણય લે, તને આખા વિશ્વનો વંદનીય ન બનાવી દો તો કહેજે। અને તમે જુઓ, અનેક દોષથી ભૂલાયેલા વાલિયા લૂંટારાએ એકવાર ભગવાનના થવાનો નિર્ણય લીધો, ભગવાનના ભક્ત બનવાનો નિર્ણય લીધો, યુગો ગયા તો એ વિશ્વ વંદની વાલ્મીકી ઋષિ સૌના આદર્શ રહ્યા। એક વાર અનેક સ્ત્રીઓમાં કામાસક્ત, તે પોતાની સ્ત્રીમાં કામાસક્ત કે એવા કામાસક્ત લોકોએ પણ ભગવાનને પામવાનો નિર્ણય લીધો, તો એ મહાત્મા તુલસીદાસજી કેટલા વિશ્વ વંદનીય બની ગયા। આ એક વાર ભગવાનને માટે થાય, એની માટે ભગવાન બધું કરી દેવા તૈયાર છે। ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં બેઠા હતા, એક ભગત આવીને કહે છે, પ્રભુ ગરીબ છું। ભગવાન કે તે મારી પાસે પોકાર કર્યો, જા તારી માટે કુબેરના દરવાજા ખોલી દો। અને કુબેર ભંડારીના દરવાજા ભગવાનને ખોલી આપ્યા। આ એક વાર ભગવાનના થઈ તો જુઓ, કેટલી મોજ છે, કેટલી મસ્તી છે।
આપણે લૌકિક કારકિર્દીને કેરિયર બનાવવા કરોડો જન્મ ખોયા ને વ્યર્થ ભોગવ્યા. એક વાર તમે પુરુષોત્તમ નારાયણના થઈ જાઓ, તમારી કારકિર્દીને કાળ પણ નહીં કાપી શકે, માયા પણ નહીં મારી શકે, કર્મ પણ નહીં ભૂસી શકે. જે ભગવાનના થયા એના ઇતિહાસ અમર બન્યા છે. એ પછી હરિશ્ચંદ્ર હોય કે મયુરધ્વજ હોય, સુદામા હોય કે સુધન્વા હોય, જનક હોય કે જયદેવ હોય, એક વાર ભગવાનને થયા એની કારકિર્દી યુગો સુધી અમર બની છે. માટે એક સેકન્ડના છઠ્ઠા ભાગમાં કાળના એક ઝપાટે હતું નહોતું થઈ જાય, પ્રાપ્તિ અપ્રાપ્તિમાં ફરી જાય. એની માટે તો આપણે બહુ વાર રોયા, બહુ વાર કુરબાન થયા. એક વાર પરમાત્માના થઈ તો જુઓ, એ પ્રાપ્તિ તમારા માટે યુગો સુધીની અમર બની જશે. માટે આપ સૌમાં આવી સત્યને પામવાની, સત્યમાં જામવાની અને સત્યને પામીને પૂર્ણ કામ બનવાની તાકાત આવે, શક્તિ ભક્તિ આવે, સાચો નિર્ણય લેવાની પરમાત્મા તમને અનુપમ તક આપે, અનુપમ અવસર આપે, એવી પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.